કોણ સાધુ મળ્યો? સાધુને યોગ કરવાનો શાના માટે? સાધુનો સમાગમ, સાધુનો યોગ શાના માટે કરવાનો? તો કે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે, ભગવાન સુધી પહોંચવા માટે સાધુનો સમાગમ કરવાનો. બાકી આ લોકના પદાર્થ મેળવવા માટે સાધુનો સમાગમની કોઈ જરૂર નથી. આ લોકના સુખ વૈભવ મેળવવા માટે સાધુની કોઈ જરૂર નથી. ભગવાનને મેળવવા માટે, ભગવત પ્રાપ્તિ માટે સાધુની જરૂર છે. બાકી એમાંય પણ મહારાજે વચનાવૃતમાં કીધું છે, જે લલો ચપો રાખે, પંપોળે, સ્વભાવ પર વાત ન કરે, સ્વભાવ ટાળે નહીં, તો એવાનો સંગ પણ ન કરવો. દોષ હોય, ભૂલ હોય, ખોટો રસ્તો હોય તો તરત ટોકે, તો એની પાસે રહેવું, એનો સંગ કરો, એની સાથે હિત કરો. પણ એ ખબર પડી જાય ને, ખબર ન પડે શું કરે? ખબર તો બધાને પડે છે, પણ એક લાલચનું આવરણ છે, અપેક્ષાઓનું કારણ છે. એને કારણે આપણે કંઈ જ નિર્ણય લઈ શકતા નથી. હમણાં મૂકી દો, જો ભગવાનની ઈચ્છા મળવું છે મળશે, ના મળે તો કંઈ નહીં. મળ્યું તોય શું, ના મળ્યું તોય શું, હોય તોય શું, ના હોય તોય શું. દેનારો ભગવાન છે, 1000 હાથવાળો ભગવાન છે. કોઈની પાસે કોઈની દાઢી શું કરવા હાથ નાખીએ? આમ સમજણ કેફ હોય તો એને કાયમને માટે સુખ્યો. આ તો અપેક્ષાઓ એટલી બધી છે ને, એને કારણે કોકની જરૂર પડે છે. બાકી જો અંતરમાં ઈચ્છા જ ન હોય તો એને કોઈની જરૂર પડતી નથી. સીધો ભગવાન સાથે કોન્ટેક્ટ રાખો. ભગવાન સાથે કોન્ટેક્ટ હશે, એની સાથે સંબંધ હશે, તો બધા કામ થવાના છે. સંબંધ એની સાથે રાખો, એની અપેક્ષા રાખો. કોની? તો કે ભગવાન મળે એની અપેક્ષા રાખો. કુઈરે બતાડો ઘનશ્યામ, આપો એને મારો શીશ. જો કોઈ મને ભગવાન દેખાડે તો હું મારો શીશ આપી દઉં. હવે એવું ક્યાં છે ભગવાન? હવે તો અંતરમાં એક જ છે, અપેક્ષાઓ પૂરી કરો, અમારા મનોરથ પૂરા કરો. સિદ્ધાંત પર, આધ્યાત્મિક માર્ગનો વિચાર કરીને કોઈ ચાલવો નથી.